ઓકે, કેમ છો વિદ્યાર્થી મિત્રો? જો કે વિદ્યાર્થી તો ન કહેવાય, ગવર્મેન્ટની એક્ઝામની તૈયારી કરો છો તો આપણે એ જ ના જોઈ છે. વર્ગમૂળ શોધવાની શોર્ટકટ રીત, સ્ક્વેર રૂટ, બરાબર છે. કેવી રીતે શોધવું, શું છે, સ્ટેપ બાય સ્ટેપ થંબનેલમાં પણ આપેલું છે. આપણે વિડીયોમાં જોવાનું છે કે આખી જે એની રીત છે કઈ રીતે ફટાફટ તમે MCQ આવ્યો હોય, કોઈ 4 આંકડાની રકમ હોય, એમ કીધું કે આનું વર્ગમૂળ છે, કયો ઓપ્શન આવે તો કઈ રીતે શોધી શકાય એ આપણે જોવાનું છે. વર્ગમૂળ શોધવાની ટૂંકી રીત, સ્ક્વેર રૂટ. તો એના પાયાના નિયમો શું છે પેલા એ જુઓ. પાયાના નિયમો યાદ રાખો. કોઈ પણ સંખ્યાનો છેલ્લો અંક જોઈને વર્ગમૂળના એકમના અંકનો અંદાજ લગાવો. વર્ગમૂળ છે કોના આધારે કાઢવાનું કહે છે? એમના એકમનો અંક જોઈ અને એનું વર્ગમૂળ કાઢવાનું. પહેલા તો 84 64 છે તો એને છે ને પેલા આ રીતે લખો, 84 + 64. હવે તમારે શરૂઆત અહીંથી કરવાની છે. આમાં 4 ક્યાં દેખાય છે? નજર નાખો. પાછળનો અંક, એકમનો અંક. એક તો અહીંયા દેખાય છે અને એક અહીંયા દેખાય છે. તો લખો, બે આંકડા લખો. તો 2 એટલે કે એનું વર્ગમૂળ શું થાય? 4 નું, કે 4 નું વર્ગમૂળ છે 2 થાય અને 64 નું વર્ગમૂળ શું થાય? 8. તો એનો એકમનો અંક મળી ગયો. કોનો? આનો. કાં તો 2 હશે ને કાં તો 8 હશે. હવે બીજું શું જોવાનું છે? 84 છે તો એ આમાંથી કોના નજીકનો વર્ગ છે? 84 અહીંયા કોના નજીકનો છે? જોવો તો આ 81 ની નજીકનો છે, હા કે ના? તો 81 નું વર્ગમૂળ શું થાય? હવે જો આ તમારું વર્ગમૂળ નીકળી ગયું. કાં તો 92 નો જે વર્ગમૂળ છે એ આ છે આટલું, 84 64, અને કાં તો છે 98 નું હશે. હવે પછી તમે એમ કહો કે આ તો કેમ ચેક કરવું? આ તો એની જ પિંજણ થઈ, એની જ રામાણ થઈ પાછી. નહીં, એવું નથી. 92 ને 98 ની વચ્ચે કોણ આવે? 95 આવે. 95 નું શોર્ટકટ રીત તમને કહી દઉં ને, એક જ સ્ટેપમાં થઈ જાય. 95 ની 95 માં પાછળ જેમાં 5 આવતા એના 25 મૂકી દો અને અહીંયા જે 9 છે એની પછીનો આંકડો કોણ છે? 10. તો આ બેયનો ગુણાકાર કરી દો, 90 25. હવે જુઓ તો કયા હતા? 84 64. કોણ મોટું? 90 25 મોટા ને. તો આ વર્ગ છે એ કોનો હશે? 92 નો હોય. સીધી વાત છે, કેમ કે 95 નો વર્ગ શું આવ્યો? 90 25. તો 98 નો છે 90 25 કરતા મોટો આવે તો 84 છે. તો એનો મતલબ શું થયું? આ કોનો વર્ગ છે? 92 નો. તો તમને ક્લિયર થઈ ગયું? 92 છે એનો વર્ગ શું આવે? 84 64. અને 84 64 નું વર્ગમૂળ છે તમે શોર્ટકટ રીતે કાઢી. હું વર્ગમૂળની ઘણી બધી રીતો છે એમાં મૂકવાનો છું. આ દરેક માટે લાગુ પડે છે અને આ શોર્ટકટ મને લાગી ફટાફટ થઈ જાય એવી છે, બરાબર? હવે એના નિયમો જોઈ લ્યો, તમને નિયમો વચાઈ દઉં. સ્ટેપ 1, આપેલી સંખ્યાના છેલ્લા 2 અંક અલગ કરો. આપણે ફરી વખત જોતા જઈએ. શું હતું? તો કે 84 64 ને 64 ને અલગ કરી દીધા. હાલો સ્ટેપ બાય સ્ટેપ હાલી એટલે તમને હજી એકવાર રિવિઝન થઈ જાય. સ્ટેપ 2, બાકીની વધેલી આગળની સંખ્યા માટે તેનાથી નાની પૂર્ણ વર્ગની સંખ્યા શોધો. હવે બાકી વધેલી આગળની સંખ્યા માટે આ કઈ છે? 84. એનાથી નાની પૂર્ણ વર્ગ શોધો. 81 થી નાની પૂર્ણ વર્ગ નજીકની કઈ? 84 થી નાની નજીકની પૂર્ણ વર્ગ કઈ આવે? 81. તો એનું વર્ગમૂળ લખી દો. 81 નું વર્ગમૂળ શું થાય? 9. પૂર્ણ વર્ગ સંખ્યા શોધો 81 અને તેનું વર્ગમૂળ જવાબનો પ્રથમ અંક 9 લખી દીધો. હવે પછીનું સ્ટેપ આપણે ઓલામાં જોયું તો અહીંથી શરૂઆત કરી, આને છે અહીંથી કરાવી, કઈ વાંધો નહીં. અંતિમ જવાબ નક્કી કરવા માટે વચ્ચેની સંખ્યાનો 5 વાળીનો ગુણાકારની સરખામણી કરવામાં એક સ્ટેપ નથી આપ્યું. એ તમને કહી દઉં કે આનો જે છેલ્લા 2 અંક અલગ કર્યા પછી આ જે 4 છે તો 4 છે કોનો વર્ગ? પાછળનો એકમનો અંક આવતો હોય એવો કોનો વર્ગ છે? તો કે 2 નો વર્ગ એ 4 થાય અને 8 8 64. તો 2 લખી દો. 64 ઓલા 4 નું વર્ગમૂળ 2 અને ઓલાનું વર્ગમૂળ 8 64 નું. તો કાં તો 98 હોય અને કાં તો 92 હોય. હવે તમને શું કહે છે? 5 વાળીનો ગુણાકારની સરખામણી કરો. એટલે આપણે જે 95 નું કર્યું હતું 5 ના 25 અને 9 પછીની એક સંખ્યા 10, આ બેયનો ગુણાકાર એટલે કેટલા આવ્યા હતા? 90 25. તો 90 25 કરતા સંખ્યા નાની કઈ છે? તો કે 84 64 છે, આની કરતા નાની છે એટલે કે આ મોટી છે તો આનો વર્ગ ન હોય. તો કોનો હોય? 92 નો વર્ગ હોય. ક્લિયર?
આ રીતે છે આપણે તમે કરી શકો. ઉદાહરણ બીજું આપેલું છે. હવે સ્ટેપ સમજતા જાઓ ને જોતા જાઓ. પહેલા તો આપણે શું કીધું, બે અંકને અલગ કરો. 28 અને 0 9. છેલ્લો અંક 9 છે તો છેલ્લો અંક 9 આવતો હોય એવું કોનો વર્ગ છે? તો કે 3 નો અને 7 49. તો બે લખી દો, 3 અને 7. 28 છે કોના વર્ગની નજીક આવે? 28 કોના વર્ગની? 5 ના વર્ગની. જો 5 નો વર્ગ શું થાય? 25. એની નજીક બીજો કોઈ નહીં હોય. તો 25 નું વર્ગમૂળ 5. તો બે જગ્યાએ 5 મૂકો. કાં તો આ છે 53 નો વર્ગ હોય અને કાં તો છે એ 57 નો વર્ગ હશે. બરાબર. હવે કોનો વર્ગ છે એ નક્કી કરવા આપણે પાંચડા વાળી ઓલી કરવાની છે. જો અહીંયા કીધું 28 ની નજીકની નાની પૂર્ણ વર્ગ કઈ? તો કે 25. એનું વર્ગમૂળ 5. હવે 53 ને 57 છે કે નહીં નક્કી કરવા આપણે ક્યાં લેવા પડે? 55. તો કે 55. તો તમે એમ કહો 55 તો પાછું એનું થયું નહીં. 55 માં 5 નો વર્ગ 25. 5 પછીની એક સંખ્યા 6 અને આ બેનો ગુણાકાર એટલે કે 30 25. હવે જોઈ લો 28 9 અને આ 30 25. બરાબર. આ બે માંથી કોણ નાનું? આ નાનું છે. તો નાની સંખ્યાનો વર્ગ હોય તો આ કોનો વર્ગ થયો? 53 નો થયો. કેમ કે 55 નો 30 25 એના 28 9 છે. તો 57 નો 30 25 કરતા મોટો આવે એટલે કે આનો વર્ગ નથી. તો તમને ડાયરેક્ટ ક્લિયર થઈ ગયું કે 53 નો વર્ગ છે. તો 2809 3025 કરતા નાના છે એટલે જવાબ કયો આવે? 53. આવા એમસીક્યુ છે તમને સ્પર્ધાત્મક પરીક્ષા જીપીએસસી યુપીએસસી ક્લાર્ક કોઈ પણ ગવર્મેન્ટ એક્ઝામમાં આવે તો તમે શોર્ટકટ રીતે છે ફટાફટ કેવી રીતે સોલ્વ કરી શકો. હું બીજી રીતો ઘણી બી મૂકવાનો છું. એક્ઝામના પેપર બી સોલ્વ કરવાનો છું. આવી જાદુઈ મેજિક ટ્રીક જોતા રહેવી હોય તો વિડીયો છે આપણા જોતા રહેજો. હવે નેક્સ્ટ હવે અહીંયા કઈ છે નહીં. તમને બે મેં ઉદાહરણ આપ્યા કેવી રીતે ગણવા એનું એક્સપ્લેનેશન કર્યું. એના સ્ટેપ બાય સ્ટેપ 1 by 1 મેં સમજાવ્યા. હવે તમારે કોઈ પણ છે એક્ઝામ આપતા હો અને કોઈ પણ એમસીક્યુ સોલ્વ ન થતા હોય એમસીક્યુ હોય તો કમેન્ટ બોક્સમાં છે તમે જણાવી શકો છો. આ હતી આપણે સ્ક્વેર રૂટની શોર્ટકટ હેક રીત. થેન્ક યુ સો મચ.